લઈ જાય છે, મનને લઈ જાય છે. આપણું મન સોયની અણી ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર ટકતું નથી એક વિષયમાં, પણ જ્યારે નિર્મળ બને, કોમળ બને, ત્યારે ભગવાન આ મટકીને ફોડી નાખે છે અને એમાંથી મનને હરી જાય છે. નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મન ભગવાનમાં રહે, આપોઆપ સંસાર પ્રત્યે હરખ શોક સુખ દુઃખ માંથી નિવૃત્તિ મળે છે, પરમ શાંતિનો અનુભવ થાય છે. ભગવાન આપણું મન માંગે છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો સુખદેવજીને કે હે મહારાજ, આ લખ્યું છે ભાગવતમાં, કવચિત સમયે વંચાન મુંચન. સમય હોય તો વાછડાને છોડી મૂકતો હતો, એનો અર્થ શું? ત્યારે સુખદેવજી કહે છે, રાજા, વાછડા એટલે વૈષ્ણવ, વત્સે એટલે વાલું, અને વાલા એ જ એના વૈષ્ણવ છે. વૈષ્ણવને હજી મુક્તિ મળવાનો સમય ન થયો હોય ને, એ પેલા ભગવાન એની ઉપર અનુગ્રહ કરીને છોડી મૂકે છે કે જાઓ, એ જ આ વાછડાને છોડવાની કળા છે. હે મા ભગવાન, છોકરાઓને ચિરોટિયા ભરી ભરીને જગાડે એટલે શું કહે છે? આ મોહ રાત્રિ છે, એમાં હું ને તમે બધા સૂતા છીએ. મોહનિશાસ બસો વનિહારા, મોહની રાત્રિમાં બધાય સુતા છે. અનેક પ્રકારના આપણે સ્વપ્ન જોઈએ છીએ. મોહનિશાસ બસો વનિહારા, દેખત સપન અનેક પ્રકારા, દેખત સપન અનેક પ્રકારા. યા નિશા સર્વભૂતાનાં તસ્યાદ જાગૃતિ સંયમા. આ રાત્રિ છે મોહની, એમાં બધાય સુતા છે. ભગવાન એક એવી થપાટ મારે, એક ચિરોટિયો એવો નાનો ભરે. તમે જોજો, કોઈ પણ માણસના જીવનમાં, હા, આ ભાગવત આનું પ્રૂફ આપે છે. એક ઘટના તો ભગવાન એવી નાખે જ કે એ ઘટના પછી માણસનું જીવન સીધું દોર થઈ જાય. તમે જોજો, એક ઘટના તો એવી આવે જ છે દરેકના જીવનમાં. એ ઘટના આવ્યા પછી એનું જીવન હાવ સીધા પાટે ચડી જાય. એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. કોઈ સ્વજનને ભગવાન લઈ લે, કોઈ વસ્તુની ખોટ પાડે, તમે જોજો ત્યારે વિચારજો કે હવે અહીંથી આપણો રસ્તો સીધો થયો છે. આ ચિરોટિયા ભરી ભરી અને જગાડે છે. મન છે જ માખણ છે, માખણ એ બીજું કઈ નથી. ગોપીઓ તો રાહ જોતી હતી ક્યારે આવે, અને પછી ભગવાન માખણ ચોરીની લીલા થઈ. પછી ભગવાને એકવાર રમતા રમતા માટી ખાધી છે. બલરામજી જોઈ ગયા, માં જશોદાને કહેવા માટે ગયા કે હે માં, લાલાએ માટી ખાધી છે. અને પછી જશોદામાં આવ્યા. હવે તકલીફ તો એ થઈ કે જો ના પાડે તો દાવ દાદા મારે, કારણ કે દાવ દાદાએ જોયો છે માટી ખાતા, અને હા પાડે ને મોઢું ખોલે તો માં મારે. શું કરવું? એટલે માતાજી આવ્યા અને કહે છે, તે માટી ખાધી છે? તો વળી બોલે છે, ના હમ બક્ષિતવાનમ વહમ. હે અદાંત આત્માન, જેને જીભના બહુ લબરકા હોય એને કહેવાય. વિષ્ણુ સહસ્ત્રમાં પણ આ નામ નથી, આ જશોદાએ આપેલું છે કૃષ્ણને. ના માં, મેં નથી ખાધી. આ વાક્યને વિદ્વાનો જોવે ને તો એમ કહે છે કે આ વાક્યમાં કર્મ નથી, એટલે ભગવાનને કોઈ કર્મ ન હોય, ક્રિયા જ હોય. ના માં કે છે, ઉઘાડ મોઢું તારું, તારું મોઢું ખોલ, મારે જોવું છે. અને વદંતી તાવકા કે હે, આ તારા મિત્રો કહે છે કે તે માટી ખાધી છે. માં કહે છે, તારા કોણ? ભાગવત અર્થ બતાવે છે. ભગવાન એમ કહે છે કે અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા. હું ભોજનેય નથી અને હું ભોગતાય નથી. તો કહે છે, તું ભલે ભોજન ન કરતો હોય, ભલે તું ભોગતા ન હોય, પણ કોઈ મીરાને પૂછે, વદંતી તાવકા, આ તારી મીરા છે, એને જો કોઈ પૂછે તો એમ કહે છે કે ભલે ને ભોજન ન કરતો હોય પણ મારું ઝેર તો એને પીધું છે.
સુદામાને પૂછે તો એમ કહે છે મારા હાથમાંથી તાંદુલ લઈને ખેંચીને ખાઈ ગયો છે. કોઈ સુદામાને પૂછે, કોઈ શબરીને પૂછે તો કહે છે એઠા બોર પણ ખાધા છે. કોઈ સુલભાને પૂછે એમ કહે છે કેળાની છાલ પણ ખાઈ ગયો છે. કર્મબાઈનો ખીચડો ખાધો વિદુરની ખાધી ભાજી એઠા બોર સબરીના ખાધા એઠા બોર સબરીના ખાધા તોય ન જોયું જાગી વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા. વદંતી તાવકા ગેહે, આ બધા તારા કહે છે તું જખા છો. ખોલ તારું મોઢું ઉગાડ. અને માએ જ્યારે કૃષ્ણનું મોઢું ઉગાડાવ્યું અને ત્યારે અખિલ બ્રહ્માંડના ફરીવાર પાછા દર્શન થયા છે. એવી સુંદર આ લીલા થઈ છે. સંતો ગાંડા બન્યા, શું કામ માટી ખાધી? કોઈ સંત એમ કહે છે કે ભગવાને માટી ખાઈને ક્ષમાને ધારણ કરી. કોઈ સંત એમ કહે છે ભગવાને માટી ખાઈને રસાને રસને ધારણ કર્યા, કારણ કે રાસ રમવું છે. ક્ષમાને એટલા માટે ધારણ કરી કે ગોવાળિયા કાલ મારા ખભા ઉપર પણ બેસશે. હું અખિલ બ્રહ્માંડનો માલિક છું, મને ક્રોધ ન આવી જાય. કોઈ એમ કહે છે કે ભગવાને ઝેર પીધું હતું ને એટલે માટી ખાઈને એનો ઉપચાર કર્યો. કોઈ એમ કહે છે નાનું બાળક સ્વભાવથી માટી ખાતું હોય એટલા માટે ભગવાને માટી ખાધી. તો વળી એક સંતે બહુ સુંદર અર્થ બતાવ્યો છે, અદ્ભુત અર્થ બતાવ્યો છે કે ભગવાન જે ધૂળ ઉપર, જે રજ ઉપર રમે છે ને, ભગવાનના મોઢામાં બ્રહ્માંડ આવેલું છે. બરાબર વિચારજો. અને એ બ્રહ્માંડના અનેક ઋષિઓ, અનેક જીવો ભગવાનના મોઢામાંથી અવાજ કરે છે, બોકાહા નાખે છે, કાળી ચીસો નાખે છે કે હે નારાયણ, તું જે જમીન ઉપર રમે છે એ જમીનનું જરાક અમને પાન તો કરાય, એ માટી જરાક અમારા મોઢામાં, તારા મોઢામાં મૂકી અને અમને જરાક પાન તો કરાવી દે. એ વ્રજની રજને પછી અમે ક્યારે પામશું? એટલા માટે ભગવાને માટી ખાધી છે. આપણા કીર્તનકારોએ સુંદર મજાના કીર્તનો લખ્યા છે. એક સમય હરી હળધર સાથે આંગણિયા મારે કે ખેલે, આંગણિયામાં માટીનું ઢેફું મોહનને મન લાગ્યું મીઠું, હળવે રહીને રે કે લીધું. ઉતાવળા બળભદ્રજી આવ્યા, ઉતાવળા બળભદ્રજી આવ્યા, જઈને યશોદાને એમ કહી આવ્યા, જઈને યશોદાને એમ કહી આવ્યા. અન માવે માટી રે કે ખાધી, માવે માટી રે કે ખા. ઉતાવળા માતાજી આવ્યા, ઉતાવળા માતાજી આવ્યા, હાથ પકડી હરિને ધમકાવ્યા, હાથ પકડી હરિને ધમકાવ્યા. અને તે કેમ ખાધી રે કે માટી, તે કેમ ખાધી રે કે માટી. હરિ ના પાડે છે. નાના કહી હરિ માથું ધૂણાવે, નાના કહી હરિ માથું ધૂણા. અન આંખોમાં આંસુ રે કે લાવે, આંખોમાં આંસુ રે કે લાવે. તારા ઢોંગ બધા હું જાણું, તારા ઢોંગ બધા હું જાણું. ઉઘાડ તારું રે કે મુખડું, ઉઘાડ તારું રે કે
મુખડું વચન સુણીને વાલો મુખ ઉઘાડ્યું. વચન સુણીને વાલો મુખ ઉગાડે 14 બ્રહ્માંડ બધું એમાં દેખાણું. 14 બ્રહ્માંડ બધું એમાં દેખાડે અને માતા અચંબો રે કે પામે. માતા અચંબો રે કે પામે. આ ગાવાનું ફળ છે. કૃષ્ણ ચરિત્ર જે કોઈ ગાશે. કૃષ્ણ ચરિત્ર જે કોઈ ગાશે અને અંતે વૈકુંઠ રે કે જાશે. અંતે વૈકુંઠ વેગે જાશે. ભગવાન માટી ખાધી લીલા થઈ પછી નંદ અને યશોદાના પૂર્વ જન્મની કથા આપી છે. દ્રોણ હતા, એમનું નામ દ્રોણ હતું. ગયા જન્મમાં શ્રેષ્ઠ વસુ હતા નંદજી, અને એમની પત્ની ધરા હતી. એ જ યશોદા એમના તપના પરિણામે ભગવાન પધાર્યા છે. પછી એકવાર યશોદા કૃષ્ણના માટે દધી મંથન કરવા બેઠા છે. ભગવાનમાં એનું મન છે, ભગવાન માટે કાર્ય કરી રહ્યા છે, અને ભગવાનના ચિત્તથી વિચાર કરી રહ્યા છે કે આજ મારે હાથે મારા લાલાને દહીં મંથી અને ખવડાવવું છે. અને ભાગવતના ઋષિએ મંત્ર લખ્યો, એકદા ગ્રહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. આજ લાલા માટે જશોદાજી દધી મંથન કરવા માટે બેઠા છે. ભગવાનનું નામ લેતા લેતા દધી મંથન કરે છે. આપણે પણ ચાલો આજ કથાને જોવી છે ફરી વાર, પણ બપોર પછીની કથામાં અત્યારે કથાને વિરામ આપો તો આમાંથી આપણને શું શીખવાનું મળે કે રસોઈ કરતા કરતા, કોઈ કામ કરતા કરતા, અહીંયા કેમ યશોદાજી દહીં મથે છે પણ ભગવાનના નામ લે છે, એવી રીતે આપણે પણ કોઈ કામ કરતા કરતા ભગવાનનું નામ લઈએ તો રસોઈ કરીએ ને ભગવાનનું નામ લેતા જઈએ ને તો રસોઈ પ્રસાદ બની જાય. તમે જોજો, આમ નામ તમને શીરો આપ્યો હોય તો ન ભાવે, પણ સત્યનારાયણની કથામાં કેવો ભાવે, કારણ કે એમાં નામ ભળ્યું છે ને એટલા માટે. આમનામ આપણને એટલા બધા દિવસ મીઠાઈ કે આવું ફરસાણ ન ભાવે, પણ આ ભાગવત પૂરું થશે ત્યાં સુધી તમને ખબર નહીં પડે શું ખાતું. એટલે ભગવાનના નામની આ તાકાત છે. એટલા માટે આપણે જે કામ કરતા હોઈએ અને રોટલી વણતા હોઈએ આમ તાલમાં હાલે. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચેતરંજનમ સદેવ નંદનંદનમ સ્વભક્ત ચેતરંજનમ સદેવ નંદનંદનમ. સૌરાષ્ટ્રમાં ધોળા ગામ છે, એમાં એક ભગત થઈ ગયો છે. હા, એ ભગત એમ કહેવાય છે કે ધનો ભગત એનું નામ, અને એણે ભગવાનનું નામ લઈને વેકરો વાવી દીધો પોતાના ખેતરમાં, અને એમાંથી તુંબડા પાક્યા. એક એક તુંબડામાંથી અધમણ અધમણ ઘઉં નીકળ્યા છે. ભગવાનનું નામ લઈને કરીએ શું કામ ન થાય, એટલા માટે આપણે પણ હરિનામ સંકીર્તન અને પછી વિરામ આપીએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ. ઓ મુરલી મનોહર ગાઈએ રે ભજો નંદા કે લાલ નિત્ય ગાઈએ. મુરલી મનોહર ગાઈએ નંદા કે લાલ ભજો ગાઈએ. गिरधारिये रे माई मीरा के नाथ नित्य गाइए रे. गिरधारे गिरधारे गाइए रे माई मीरा के नाथ नित्य गाइए रे माई मीरा के नाथ नित्य गाइए रे. माई मीरा के नाथ नित्य गाइए रे माई मीरा के नाथ नित्य गाइए रे. माई मीरा के नाथ नित्य गाइए. गिरधार गिरधारी गाइए रे माई मीरा के नाथ नित्य गाइए रे. गोविंद गोविंद
गोविंद गाइए रे भजो राधे गोपाल रे भजो राधे गोपाल कृष्ण गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए। जय जय श्री राधे, 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 जय जय श्री राधे। श्री वृंदावन बिहारी भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। અત્યારની કથા વિરામ લે છે. આપ સૌ પ્રસાદ લઈને જજો એવી યજમાન પરિવારની વિનંતી છે. અન્નનો બગાડ ન થાય એ ખાસ જોજો. અન્ન એ જ બ્રહ્મ છે. ભગવાનને ગટરમાં ન નખાય. ભાગવત સાંભળતા હોઈએ તો એ વિચારી એવી રીતે ભોજન લેજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. सरस्वती नमः. ओम गुरुभ्यो नमः. वंशी पूर्णेन्दु सुन्दर मुखा अरविंद नेत्रा कृष्णा पिता त्वमहं न जाने. कृष्ण त्वदीय पद पंकज पंजरान्ते विशतु मां नसराजहंस. प्रयाण समये कफवात पीते कंठावरो धनविधो स्मरण
सच्चिदानंद विश्वोत्पत्त्यादि है तवे विशाल बुद्धे मुल्लारविन्दा यतपत्रनेत्रम् येन त्वया सद्गुरु भगवान की कुलदेवी मात की जय। नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिबस्वा मृतमेतदेव
प्रेयं देहावसाने हितमेव जाम्यं गोविन्द दामोदर माधवेति गोपाल गोवर्धन नाथ विष्णु धरण की जय सत्य सनातन धर्म की जय भज मन राधे गोपाला भज मन सब गाइए भज मन राधे गोपाला राधे गोपाल भज मन राधे 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 गोपाल राधे गोपाल भज मन राधे गोपाल भज मन कृष्ण कन्हैया भज मन कृष्ण कन्हैया भज मन कृष्ण कन्हैया कृष्ण कन्हैया भज मन कृष्ण 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 कन्हैया भज मन कृष्ण 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 कन्हैया भज मन राधे गोपाला भज मन भज मन कृष्ण कृष्ण द्वारिकाधीश की जय। ओम नमः हर हर महादेव हर। શ્રીમદ ભાગવત કથાના 5મા દિવસે ફરીવાર આપ સૌના હૃદયમાં બિરાજિત પરમાત્મા જગતગુરુ કૃષ્ણને વંદન કરીને પરમાત્મા કૃષ્ણની પાસે આ કથામાં આપણી સૌની રતિ થાય, ગતિ થાય અને મતિ થાય એવા આશીર્વાદ માંગીને સાથે